ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે 12th ટેક્સ્ટમાં યુનિટ 5 રીડ 1 એન્ટ્સ જોઈશું. તમને થતું હશે કે શું કામ એન્ટ્સ પાર્ટ અહીંયા મૂકવામાં આવ્યો છે, યુનિટ મૂકવામાં આવ્યો છે. તો તમને અહીંયા ઉપર એક પ્રી ટાસ્ક આપેલું છે જેમાં દેખાય છે ટીમ વર્ક. ટીમ વર્ક એટલે બધાએ સાથે મળીને કામ કરીએ અથવા કરવું જોઈએ કે જેથી એ કામ સફળ થાય. તો અહીંયા જે એન્ટ્સનું ઉદાહરણ આપ્યું છે લેખકે, એ એમ કહેવા માંગે છે કે એન્ટ્સ એ ખૂબ જ ઉદ્યમી, સખત મહેનતુ, વ્યવસ્થાપનવાળી અને સંઘભાવનાવાળી હોય છે. ત્યાર પછી એ કહે છે કે એ પોતાના વજન કરતાં પણ વધુ વજન ઉપાડીને એકબીજાને સહાયથી ઘણા મોટા મોટા કાર્યો કરે છે. એટલે કે આ જે ગદ્યાંશ છે, ગદ્યખંડ, એ ગદ્યખંડનો સારાંશ છે કે એ પોતાની ક્ષમતા ધરાવતી હોય એના કરતાં વધુ અશક્ય લાગે એવા કામો કરે છે. તો એના પરથી આપણને શીખ મળે છે કે આપણે પણ ખૂબ જ મહેનત કરવી જોઈએ. ત્યાર પછી એમ પણ કહેવામાં આવ્યું છે કે તેમની જે બુદ્ધિક ક્ષમતા એટલે કે ઇન્ટેલિજન્સ છે એ માનવીની બુદ્ધિક ક્ષમતાને સમાન છે. આવું કેટલાક વૈજ્ઞાનિકોનું તારણ છે. શા માટે આવું વૈજ્ઞાનિક કહે છે? તો એ આપણે અલગ અલગ પ્રકારની અહીંયા જે કીડીનો પાઠ છે, યુનિટ છે, એની અંદર અલગ અલગ પ્રકારની કીડીઓ કેવા કામ કરે છે કે જેના આધારે વૈજ્ઞાનિકો એમ કહે છે કે એ મનુષ્ય જેટલી બુદ્ધિ ક્ષમતા ધરાવે છે. તો આપણે જોઈએ પાઠમાં જ કે કેવી અલગ અલગ પ્રકારની એન્ટ્સ હોય છે અને એ શું કરે છે. તો આપણે જોઈશું યુનિટ 5 રીડ 1 કે જેનું ટાઇટલ છે એન્ટ્સ. એન્ટ્સ એટલે કીડીઓ. The following behavior was noticed by a scientist who was making a study of ants. એક જે લેખક જે અહીંયા છે એ કહે છે કે એક સાયન્ટિસ્ટ છે, સાયન્ટિસ્ટ એટલે વૈજ્ઞાનિક, હુ વોઝ મેકિંગ અ સ્ટડી ઓફ એન્ટ્સ, કે જે એન્ટ્સનો એટલે કે આ કીડીઓનો અભ્યાસ કરતા હતા. તેમણે ફોલોઈંગ બિહેવિયર એટલે હવે જેનું નીચે વર્ણન કરવામાં આવ્યું છે એવું એમણે એમનું વર્તન, બિહેવિયરનો મતલબ થાય છે વર્તન, એ વર્તન જે છે એ નોટિસ કર્યું એટલે જોયું, એમણે અનુભવ્યું. તો એ કહે છે કે ધ ફોલોઈંગ બિહેવિયર વોઝ નોટિસ બાય અ સાયન્ટિસ્ટ હુ વોઝ મેકિંગ અ સ્ટડી ઓફ એન્ટ્સ. એક વૈજ્ઞાનિક હતા કે જેણે નીચે મુજબનો જે કીડીઓનું વર્તન છે એ અનુભવ્યું. હવે કેવું વર્તન અનુભવ્યું એનું વર્ણન હવે છે. અ નંબર ઓફ એન્ટ્સ વેર ડાઉન ઇન અ પીટ. પીટનો મતલબ થાય છે ખાડો, બરાબર છે. અ નંબર ઓફ એન્ટ્સ એટલે ઘણી બધી, બરાબર છે, ઘણી બધી કીડીઓ ખાડામાં નીચે હતી. ત્યાર પછી કહે છે વેર ધે હેડ કિલ્ડ સમ ફ્લાઇઝ એન્ડ અધર ઇન્સેક્ટ ફોર ફૂડ. વેર કે જ્યાં, એટલે કે ખાડાની વાત કરે છે, કે જ્યાં તેઓએ કેટલીક માખીઓ અને કેટલાક ઇન્સેક્ટ એટલે જીવજંતુઓ ને ખોરાક માટે શું કર્યું હતું? હેડ કિલ્ડ, એમને મારી નાખી હતી. એટલે કે ત્યાં તેમણે કેટલીક માખીઓ અને અન્ય જીવજંતુને ખોરાક માટે મારી નાખેલા હતા. ક્યાં? તો આ પીટમાં, ખાડામાં. The ants began fetching the small bites of these insects up to their entrail. એક નવો શબ્દ છે તમારા માટે, એન્ટહિલ. એન્ટહિલનો મતલબ થાય છે, આમ તો એન્ટહિલ એટલે રાફડો થવું, પણ અહીંયા જે છે કીડીઓનું દર હોય જેને, બરાબર છે, એ કીડીઓનું દરની વાત કરે છે, બરાબર છે. તો અહીંયા કહે છે ધ એન્ટ્સ બિગેન ફેચિંગ. એક નવો શબ્દ તમારી માટે છે ફેચ. ફેચનો મતલબ થાય છે બ્રિંગ, એટલે કે લાવવું. તો આ જે બધી કીડીઓ છે એ લાવે છે શું? ધ સ્મોલ બિટ્સ ઓફ ધીઝ ઇન્સેક્ટ. આ જે બધા જીવજંતુ છે એના નાના નાના ટુકડાઓ, ટુકડા જે છે અપ ટુ ધર એન્થ્રેલ, એટલે કે એ પોતાના દર સુધી લઈ આવે છે. આવું વર્તન પેલા વૈજ્ઞાનિકે ઓબ્ઝર્વ કર્યું. ધીસ વોઝ આર્ડ્યુઅસ
વર્ક ફોર ધેમ. આ એક નવો શબ્દ છે તમારા માટે વિદ્યાર્થી મિત્રો, અને એ છે આર્ડ્યુઅસ. આર્ડ્યુઅસનો સિમિલિયર વર્ડ કહીએ તો DIFFICULT, ડિફિકલ્ટ અથવા હાર્ડ, અઘરું જેને કહીએ. બરાબર છે. આર્ડ્યુઅસનો મતલબ થાય છે ડિફિકલ્ટ અથવા હાર્ડ, અને એનો ઓપોઝિટ થશે, શું થશે આર્ડ્યુઅસનું? ઇઝી. બરાબર. તો આવું બધું થોડુંક ધ્યાન રાખજો, તમને નિયરેસ્ટ મિનિંગમાં ને એમાં પૂછાતું હોય છે. તો અહીંયા કહે છે કે ધીસ વોઝ આર્ડિયસ વર્ક ફોર ધેમ. આ તેમના માટે ખૂબ જ અઘરું, ડિફિકલ્ટ કામ હતું. કયું? નીચે પીઠમાંથી ઉપર એન્થ્રેલ સુધી પેલા જે ઇન્સેક્ટ મરી ગયા છે તેના બાઇટ્સને, ટુકડાઓને ઉપર સુધી લાવવા. The sides of the pit were steep and considering the size of the ants, the load they were carrying were very heavy. ત્યાર પછી કહે છે the sides of the pits were steep. સ્ટીપનો મતલબ થાય છે સીધું ચઢાણ, સીધું ચઢાણ. બરાબર છે. જે ચઢાણ છે એ ખાડા પરથી ઉપર સુધી એન્થ્રેલ સુધી આવવાનું, એનું ચઢાણ કેવું છે? સીધું છે. ધ સાઇડ્સ ઓફ ધ પીટ્સ વેર સ્ટીપ. એની જે બંને બાજુઓ હતી એ બધી કેવી હતી? તો સીધા ચઢાણવાળી હતી. સ્ટીપ એન્ડ કન્સિડરિંગ ધ સાઇઝ ઓફ ધ એન્ડ્સ, ધ લોડ દે વેર કેરિંગ વેર વેરી હેવી. હેવી એટલે ભારે, ખૂબ જ ભારે હતો. અને જે એ વજન ઉપાડીને જતી હતી, કેરિંગ એટલે વજન ઉપાડીને જવું, જે વજન એ લોકો ઉપાડીને, લોડ એટલે ભાર, જે ભારનું એ વહન કરીને પોતાની ઉપરથી જતી હતી, તો એ ખૂબ જ હેવી એટલે ભારે હતું. એટલે કે ટૂંકમાં ચઢાણ સીધું હતું અને વજન એમની પાસે વધુ હતું. It was as if a group of men were carrying a weight of 200 pounds each and climbing a cliff at the same time. તો અહીંયા વાત કરે છે કે આ જે ચઢાણ ચડી રહી છે એ કેવું છે? તો અ મેન, એ જાણે કે એક જૂથનો દરેક માણસ, અહીંયા લખ્યું ને ગ્રુપ ઓફ મેન એટલે કે જૂથનો માણસ, વેર કેરિંગ એટલે ઉપાડી રહ્યા હતા, વેઇટ ઓફ 200 પાઉન્ડ્સ, જાણે કે માણસ 200 પાઉન્ડનું વહન કરી રહ્યા હોય ને સાથે સાથે ટેકરી પણ ચડી રહ્યો હતો, અને ક્લાઇમ્બિંગ અ ક્લિફ એટ ધ સેમ ટાઈમ, અને સાથે ટેકરી ચડ્યો હતો. ક્લાઇમ્બિંગનો મતલબ થાય છે ચઢાણ ચડવું. બરાબર છે. અને ક્લિફનો મતલબ છે ભેખડ અથવા ખડક. ભેખડ અથવા ખડક. અને આ જે છે એ ચડી રહ્યા હોય, એટલે કે એક ઉદાહરણ આપ્યું છે કે કીડીઓ જે કામ કરી રહી છે એ એટલું બધું અઘરું છે કે જાણે એક માણસ 200 પાઉન્ડનું વજન ઉંચકીને એક ખૂબ અઘરી ટેકરી અથવા પહાડને ચડી રહ્યો હોય એટલું અઘરું કામ આ કીડીઓ કરી રહી હતી. The ants immediately organized the work in this way. While some were carrying up the bits of insect, the other went in front and cleared away any sand or some stone that obstructed the way. અહીંયા બહુ સરસ વાત કરી છે કે જ્યારે ધ એન્ટ ઇમિડિયેટલી ઓર્ગેનાઇઝ, હવે જે બીજી બધી કીડીઓ છે એ ઓર્ગેનાઇઝ એટલે આયોજન કરતી. એટલે શાનું આયોજન કરતી? તો જે આ કીડીઓ છે તે ધ વર્ક ઇન ધીઝ વે, એ આ રીતે કામનું આયોજન કરતી. વેલ સમ વેર કેરિંગ અપ ધ બીટ્સ ઓફ ઇન્સેક્ટ, કેટલીક કીડીઓ પોતાની ઉપર જે પેલા ઇન્સેક્ટ મરેલા હતા ખાડામાં એના બાઇટ્સને એટલે કે ટુકડાઓને ઉપાડતી હતી. ધ અધર વેન્ટ, જ્યારે બીજી બધી જે હતી ઇન ફ્રન્ટ, એમની આગળ આવતી. એન્ડ ક્લિયર્ડ અવે, ક્લિયર્ડ એટલે સાફ કરવું, એમનો રસ્તો એમના માટે સાફ કરી આપતી હતી. કયો રસ્તો? એની સેન્ડ ઓર સ્મોલ સ્ટોન, જે એમના રસ્તામાં કોઈક રેતી અડચણરૂપ બનતી અથવા પથ્થર, સ્મોલ સ્ટોન એટલે નાનો પથ્થર, ધેટ ઓબ્સ્ટ્રક્ટેડ વે, જે એમના રસ્તામાં નડતા હતા તેને હટાવી દીધા. એટલે કે આ બધી કીડીઓ ઇમિડિયેટલી એવું કામ કરવા લાગી કે જેનાથી જે કીડીઓ વજન ઉપાડીને આવતી હતી એના રસ્તામાં જે કંઈ રેતી અને કેટલાક નાના સ્ટોન એટલે કે પથ્થરો આવતા હતા એમને હટાવી દીધા. At some points where it was difficult to get a foothold, these other ants would position themselves in such a way that the ants carrying the loads could easily climb over them.
જો કેટલું સરસ કામ કરે છે, અહીંયા વાત બતાવીશ. એટ સમ પોઈન્ટ, કેટલીક જગ્યાએ, પોઈન્ટ એટલે જગ્યાએ, વેર ઇટ વોઝ ડિફિકલ્ટ ટુ ગેટ અ ફૂટ હોલ્ડ. ફૂટ હોલ્ડનો મતલબ થાય છે ફૂટ હોલ્ડને આપણે કહીશું ચડવા માટે જે ટેકો મૂકવામાં આવે છે, પગનો આધાર લેવાનો હોય છે, એટલે કે ચડતા ટેકા માટે પગ રાખવાનો આધાર જે હોય છે એ ફૂટ હોલ્ડ, બરાબર છે. એટલે સપોર્ટ ફોર ધ ફૂટ, આપણે પગ મૂકીએ છીએ ત્યારે સપોર્ટ જે જોઈએ એ. તો અહીંયા કહે છે વેર ઇટ વોઝ ડિફિકલ્ટ ટુ ગેટ અ ફૂટ હોલ્ડ, જ્યાં પગ ટેકાવાનો આધાર નહોતો, ધીઝ અધર એન્ડ્સ, ત્યાં પેલી બીજી કીડીઓ એન્ડ્સ વુડ પોઝિશન ધેમસેલ્ફ, પોતે ગોઠવાઈ જતી, પોઝિશન એટલે પોતે ગોઠવાઈ જતી, ઇન સચ અ વે, એવી રીતે ગોઠવાઈ જતી, દેટ ધ એન્ડ્સ કેરિંગ ધ લોડ, કે જે કીડીઓ વજન ઉપાડીને આવતી હતી, કુડ ઇઝીલી ક્લાઇમ્બ ઓવર ધેમ, તે કીડીઓ તેમના ઉપરથી પસાર થઈને ચડી શકે, બરાબર છે. એટલે કે બીજી કીડીઓ જે વજન ઉપાડીને આવે છે તે કીડીઓને મદદરૂપ થવા માટે જ્યાં પગ મૂકવાની જગ્યા ન હોય અથવા અઘરું હોય ત્યાં એ પોતે ઊભી રહી જતી અને એના ઉપરથી એને પસાર થવા દેતી. નિયર ધ ટોપ of the pit, however, there was a small part of the way which was completely smooth and steep. હવે અહીંયા વાત કરે છે નિયર ધ ટોપ ઓફ ધ પીટ, ખાડાના એકદમ ઉપર મથાળે થોડોક ભાગ સંપૂર્ણ રીતે કેવો હતો, તો અહીંયા તમને બે શબ્દ આપ્યા છે. આ તમારા શબ્દો છે સ્મૂથ એન્ડ સ્ટીપ, બરાબર છે. સ્મૂથ એટલે ખૂબ જ લપસણો કહી શકાય, એટલે આમ તો સ્મૂથ એટલે આપણને ખબર છે કે જે એકદમ સરસ હોય, જ્યાં ખાડા કે કશું ન હોય એને સ્મૂથ કહી શકાય. તો અહીંયા કહે છે નિયર ધ ટોપ ઓફ ધ પીટ, પીટ એટલે ખાડો, ખાડાના ટોપ ઉપર ધેર વોઝ સ્મોલ પાર્ટ ઓફ ધ વે, ત્યાં એક થોડોક ભાગ એવો હતો કે જે કમ્પ્લીટલી કેવો હતો, તો લપસણો તેમજ સીધા ચઢાણવાળો હતો, બરાબર જ. એટલે કે ઉપર જતા થોડોક રસ્તો એમના માટે અઘરો હતો. ત્યાર પછી એ કહે છે હિયર ધેર વેર નો ફૂટ હોલ્ડ્સ, આ એવી જગ્યા હતી કે જ્યાં ક્યાંય પણ ફૂટહોલ્ડ્સ એટલે પગ મૂકવાની જગ્યા નથી, કારણ કે રસ્તો કેવો છે, તો સ્મૂથ એન્ડ સ્ટીપ, સ્મૂથ એટલે લપસણો કહી શકાય અને સ્ટીપ એટલે સીધા ચઢાણવાળો હતો, એટલે ક્યાંય પગ મૂકી શકાય એવી જગ્યા નથી. ધ એન્ડ્સ કેમ અપ ટુ ધીસ પોઈન્ટ્સ એન્ડ ધેર પ્રોગ્રેસ સ્ટોપ્ડ. ધ એન્ડ કેમ અપ ટુ ધીસ પોઈન્ટ, કીડીઓ જ્યારે આ સ્થાને પહોંચી ત્યારે તેમના માટે આગળ વધવું, પ્રોગ્રેસ એટલે અહીંયા આગળ વધવાના અર્થમાં છે, એટલે કે આગળ વધવું એમના માટે સ્ટોપ્ડ એટલે અટકી ગયું, હવે આગળ જઈ શકાય એવું ન હતું. ઇટ સીમ્સ ધેટ આફ્ટર ઓલ દે હેડ બીન ડિફીટેડ, એવું લાગતું હતું, સીમ્સ એટલે લાગવું, એવું લાગતું હતું કે અંતે તેઓ ડિફીટેડ મીન્સ હારી જવું, એ લોકો હારી ગયા. અંતે એવું લાગ્યું કે હવે તો ચઢાણ કેવું છે, તો લપસણું છે અને સીધું છે, તો હવે તો આગળ જઈ શકાશે નહીં. ત્યાર પછી કહે છે ઓફ ધ મેની એન્ડ્સ વિચ ટ્રાય ટુ ક્લાઇમ્બ ધીસ પાર્ટ ઓનલી વન રીચ ધ ટોપ, જે પણ કીડીઓ આ ભાગ ચડવાનો પ્રયાસ કર્યો તેમાંથી માત્ર એક જ કીડી શું થઈ ઉપર પહોંચી શકી. જુઓ ઓફ ધ મેની આન્ટ્સ એટલે ઘણી બધી કીડીઓમાંથી, વિચ ટ્રાઇડ કે જે પ્રયત્નો કરતી હતી, ક્લાઇમ્બ ટુ ધીસ પાર્ટ આ ભાગ પર ચડવા માંગતી હતી, ઓનલી વન માત્ર એક જ રીચ ધ ટોપ એ ઉપર સુધી પહોંચી શકી. ધીઝ વન એટલે જે ટોપ પર ચડી છે એ વોઝ ઇમિડિયેટલી મેટ બાય અ મેમ્બર ઓફ એન્ડ્સ ફ્રોમ ધ એન્થ્રીલ, એ તરત શું કર્યું એણે કે ઇમિડિયેટલી એટલે તરત જ, આ જે કીડી ઉપર પહોંચી ગઈ હતી એ તરત જ શું કરે છે મેટ એટલે મળી, અ નંબર ઓફ એન્ડ્સ બીજી બધી કીડીઓને મળી, ફ્રોમ એન્થ્રીલ એટલે દરમાં જે બધી બેઠી હતી, દરમાં હતી એ બધી કીડીઓને મળી, ટુ હુમ ઇટ કન્વે એ મેસેજ, અને તેમને એક સંદેશો પહોંચાડ્યો. શું સંદેશો પહોંચાડ્યો કે બીજી બધી કીડીઓ ઉપર આવી શકતી નથી, તો આપણે મદદ માટે એમને જઈએ એવો કન્વેનો મતલબ સુધી પહોંચાડવું, બરાબર છે, કંઈક મેસેજને પહોંચાડવું.
એન્ડ નાવ એન અમેઝિંગ થિંગ હેપન્ડ, અને ત્યાં અમેઝિંગ એટલે આશ્ચર્યજનક, એનો સમાનાર્થી કહીશું આપણે સરપ્રાઇઝડ, SURPRISED, સરપ્રાઇઝડ, બરાબર છે. અને ત્યાં કંઈક આપણને આશ્ચર્ય પમાડે એવું કંઈક બન્યું અથવા અજબ એવી ઘટના બની. શું થાય છે? ધ એન્ડ્સ at the top began climbing down into the pit backward, each holding the tail end of another ant in front. શું કરે છે? તો the ants at the top, જે ટોપ પર હતી એટલે શરૂઆત પર જે કીડીઓ હતી, begin climbing down, એ લોકો નીચે આવવાનું શરૂ કર્યું. ક્લાઇમ્બિંગ એટલે અહીંયા ચડવું નહીં પણ ઉતરવું નીચે. જો અહીંયા ઉતરવા લાગી, ડાઉન એટલે નીચે. ઇન્ટુ ધ પીટ, પીટ એટલે ખાડા તરફ, જે ખાડો કરેલો હતો તેમાં. બેકવર્ડ, બેકવર્ડ એટલે પાછળની સાઈડથી. ઈચ હોલ્ડિંગ ધ ટેલ, એ લોકો કેવી રીતે ચાલતી હતી? એકબીજાના પાછળનો પૂંછડીનો ભાગ જે છે એ એકબીજા સાથે પકડી શકે એવી રીતના એકબીજાને જોડાઈને એ નીચે ઉતરવા લાગી. ઇન ધીસ વે એન એન્ટ ચેઇન વોઝ સૂન ફોર્મ્ડ વિચ સ્લોલી ડ્રોપ ડાઉન ધ સ્ટીપ સાઇડ. અને પછી શું થયું? ઇન ધીસ વે એટલે આ રીતે, આ રીતે એટલે પેલી કીડી જે ટોપ પર હતી તે બધી ઊંધી ઊંધી થઈને પાછળથી એકબીજાના પૂંછડીનો ભાગને પકડીને નીચે આવવા લાગી. એક એવી શું થઈ? ઇન ધીસ વે, ઇન ધીસ વે એટલે આ રીતે એક સાંકળ રચાઈ. સાંકળ શાની રચાઈ? એન્ટ ચેઇન, એન્ટ ચેઇન એટલે સાંકળ રચાઈ ગઈ, એટલે કે એકબીજાને પકડીને ઊભી રહી ગઈ રીતે. એન્ડ વોઝ સૂન ફોર્મ્ડ વિચ સ્લોલી ડ્રોપ ડાઉન ધ સ્ટીપ સાઇડ, અને આ રીતે કીડીઓ એક સાંકળ રચી અને ધીરેથી સીધા ચઢાણવાળા ભાગેથી નીચે તરફ બધી જવા લાગી. When it reached the ants waiting with their loads, they easily climbed up the chain and came out at the top. અને પછી જ્યાં કીડીઓ જે રાહ જોઈને વજન ઉપાડીને ઊભી હતી ત્યાં સુધી પહોંચી, અને એ કીડીઓએ પેલી સાંકળવાળી કીડી હતી તેના પરથી સરળતાથી ચઢાણ ચડ્યું અને બહાર એ પહોંચી ગઈ. અને જે કીડીઓએ હારમાળા બનાવી હતી, એન્ટ ચેન બનાવી હતી, એ એન્ટ ચેનનો સહારો લઈને જે લોડવાળી કીડીઓ હતી એ એના ઉપરથી ચડીને ત્યાંથી પસાર થઈ ગઈ. અને આ બધા બિહેવિયરને કારણે કદાચ લેખક આપણને કહેવા માગે છે કે ખરેખર કીડીઓ એ ખૂબ જ ઉદ્યમી હોય છે. હવે પછીના આગળના પેરેગ્રાફમાં કહે છે, સચ બિહેવિયર, સચ એટલે આવું બિહેવિયર, શોઈંગ ધ એડેપ્ટનેસ ઓફ એન્ટ્સ, અને આવું જે વર્તન છે, આ જે વર્તન એ લોકો કીડીઓને જોઈ છે, શોઈંગ ધ એડેપ્ટનેસ ઓફ એન્ટ્સ હેઝ બીન નોટિસ્ડ એન્ડ સ્ટડીડ બાય મેની. અને આ જે વર્તન છે, શોઈંગ ધ એડેપ્ટનેસ, એડેપ્ટનેસ મીન્સ કૌશલ્ય એમનું, આ જે કૌશલ છે એ કૌશલ અથવા એમની જે ક્ષમતા છે એનો મિનિંગ થાય છે, એડેપ્ટનેસનો મતલબ થાય છે એબિલિટી બી કહી શકાય, ABILITY, સિમિલિયર વર્ડ એબિલિટી, અથવા સ્કિલફુલનેસ એમ કહી શકાય, આવડત જેને આપણે કહીએ છીએ, બરાબર છે. તો આવું જે બિહેવિયર એમનું કીડીઓનું કૌશલ્ય બતાવવાનું આ પ્રકારનું વર્તન ઘણા જે બધા અભ્યાસુ છે, બરાબર છે, સ્ટડી કરનાર છે, એણે ધ્યાનમાં આવ્યું છે અને તેમને એનો અભ્યાસ કર્યો છે. નાવ સાયન્સ હેઝ ડિસ્કવર્ડ સમથિંગ અબાઉટ ant life which seems to show that the intelligence of this tiny creature is very close to human intelligence. Now science has discovered, હવે વિજ્ઞાને પણ ડિસ્કવર એટલે શોધ કરેલી છે, જાણી લીધેલું છે, બરાબર છે. સમથિંગ અબાઉટ એન્ટ લાઈફ, કંઈક એવું કીડીઓના જીવન વિશે, વિચ સીમ્સ ટુ શો, જે દર્શાવે છે, દેટ ધ ઇન્ટેલિજન્સ, કે જે એમની ઇન્ટેલિજન્સ છે, ઇન્ટેલિજન્સ એટલે કે એમની બુદ્ધિ ક્ષમતા છે, ઓફ ધીસ ટાઇની ક્રીચર, ટાઇની એટલે સ્મોલ, આ જે એક નાનકડું એવું જીવ છે, ક્રીચર એટલે જીવજંતુ, એ જે નાનકડું ક્રીચર છે ઇઝ વેરી ક્લોઝ ટુ એટલે ખૂબ નજીક છે. કોની નજીક છે? તો હ્યુમન ઇન્ટેલિજન્સ. કોની સાથે સરખાવે છે? તો માનવ જે એનામાં સમજશક્તિ છે એટલી જ સમજશક્તિ કોની છે? તો આ કીડીઓની છે, એવું કેટલાક સાયન્ટિસ્ટો આના પરથી તારણ કાઢે છે. નોટ ઓલ સાયન્ટિસ્ટ કન્સેડ ટુ ધીસ વ્યૂ, જો કે એમ કહી શકાય કે જે કેટલાક વૈજ્ઞાનિકો છે
એ આ મતને સ્વીકારતા નથી. વ્યૂ એટલે એમનો મત, આ મતને સ્વીકારતા નથી. બરાબર છે. બટ યુ મે લુક એટ સમ ઓફ ધીસ ફેક્ટ્સ એન્ડ ફોર્મ યોર ઓન ઓપિનિયન. પણ અહીંયા કહે છે કે તમે નીચેની કેટલીક હકીકતો ધ્યાનમાં લઈ તમારો પોતાનો અભિપ્રાય બનાવી શકો છો અથવા ઘડી શકો છો. એટલે હવે પછી જે કંઈ માહિતી આપી છે એના માટે કહે છે કે તમે એના આધારે પોતે નક્કી કરી શકો છો કે ખરેખર શું આ નાની એવી કીડી જે સ્મોલ ટાઈની કીધી છે એ ક્રીચર ખરેખર હ્યુમન ઇન્ટેલિજન્સની ઇક્વલ છે. તો હવે અલગ અલગ પ્રકારની કીડીઓની માહિતી આપે છે કે જેની શોર્ટ નોટ પણ તમને પૂછાય છે, એટલે થોડુંક વધુ તમે ધ્યાન રાખશો. ધીઝ આર એન્ડ્સ ધેટ ડુ ફાર્મિંગ. તમને બહુ નવાઈ લાગશે વિદ્યાર્થી મિત્રો કે કીડીઓ અને ફાર્મિંગ એટલે ખેતી કરવી. આ કીડીઓ ખેતી પણ કરે છે. ધીઝ આર એન્ડ્સ ધેટ ડુ ફાર્મિંગ, ડુ એટલે કરે છે. આ કીડીઓ ફાર્મિંગ એટલે ખેતી કરે છે. You may know that it was a big leap for human progress when man gave up being a full-time hunter and took to farming. એમ કહી શકાય, તમે જાણતા જ હશો, યુ મે નો એટલે તમે જાણતા જ હશો, દેટ ઇટ વોઝ અ બિગ લીપ, એ એક મોટું વિશાળ કદમ હતું જ્યારે માણસે શિકાર કરવાનું છોડી ખેતી કરવાનું શરૂ કર્યું. બરાબર છે. અને એ ખેતી જ્યારે કર્યું ટુ ફાર્મિંગ, ત્યારે એણે ખૂબ પ્રોગ્રેસ કર્યો, એણે ખૂબ આગળ એક મોટું સફળતા પ્રાપ્ત કરી. અને શું છોડી દીધું? તો છોડ્યું શું? તો એ હન્ટિંગને, હન્ટર. બરાબર છે. એટલે કે શિકાર કરવાનું છોડીને પોતે ખેતી તરફ વળ્યા. એ એક બહુ મોટું માનવ પ્રગતિનું એક વિશાળ કદમ હતું એમ કહી શકાય. વાત પર આવીએ પાછા ફરીથી કીડીઓ પર, એન્ડ્સ પર. સિમિંગલી ધ અમ્બ્રેલા એન્ડ્સ, અહીંયા વાત થાય છે કઈ એન્ડ્સની? તો એને કહેવાય છે અમ્બ્રેલા એન્ડ્સ. બરાબર. સિમિંગલી ધ અમ્બ્રેલા એન્ડ્સ ઓફ સાઉથ અમેરિકા હેવ ટેકન ધ સેમ સ્ટેપ ઇન ધેર સ્મોલ વે. સિમિંગલી એટલે એવી જ રીતે આપણે વાત કરીએ તો, એટલે કે દેખીતી રીતે જોઈએ તો, સિમિંગલી એટલે દેખીતી રીતે. દેખીતી રીતે આપણે જોઈએ તો અહીંયા કહે છે અમ્બ્રેલા એન્ડ્સ કે જે સાઉથ અમેરિકામાં છે, હેવ ટેકન ધ સેમ સ્ટેપ, એમણે પણ એ જ સ્ટેપ લીધું છે, ઇન ધેર સ્મોલ વે, એમની નાની રીતે અથવા નાના પાયે એક આવું જ પગલું ભરેલું છે, કંઈક આવું જ ખેતી જેવું કરવાનું શરૂ કર્યું. કેવી રીતે? તો અહીંયા કહે છે they are called by that name because they are often seen carrying large pieces of leaf over their heads like umbrellas. હવે શા માટે આ કીડીઓને અમ્બ્રેલા કહેવામાં આવે છે? તો એના માટે કહે છે they are called by that name, તેમને આ નામથી બોલાવવામાં આવે છે. આ નામ એટલે કયું? અમ્બ્રેલા એન્ડ્સ. બીકોઝ કારણ કે they are often seen, કારણ કે તે મોટા ભાગે જોવા મળી છે. કેરિંગ એટલે ઉપાડીને જવું. લાર્જ પીસ ઓફ લીફ એટલે કે એક મોટું પાંદડું, એક મોટું પાન. ઓવર ધેર હેડ્સ, એમના માથા ઉપર. લાઇક અમ્બ્રેલા, જેમ આપણે ચોમાસામાં પોતાના માથા ઉપર વરસાદ પાણીથી બચવા માટે છત્રીનો ઉપયોગ કરીએ છીએ, તો એવી જ રીતે આ જે અમ્બ્રેલા એન્ડ્સ છે એ અમ્બ્રેલા એન્ડ્સ પોતાના માથાની ઉપર એક મોટું વિશાળ એવું પાન ઉપાડીને જાય છે. they take these pieces of leaf to the nest, અને આ જે છે they take, તેઓ લઈ જાય છે, these pieces, આ જે મોટું પાનનું એક મોટો ટુકડો છે, ટુ ધેર નેસ્ટ, એમના માળામાં લઈ જાય છે. માળામાં એટલે એમના દરમાં. અહીંયા માળાનો મતલબ શું થશે? અહીંયા એમના દરમાં લઈ જાય છે. વેર ધે chew them up nicely, chew એટલે ચાવવું, અને ત્યાં આ પાનને શું કરે છે? ચાવે છે. chew them up nicely. afterward they make beds of these chewed up leaves, અને ત્યાર પછી એનું શું બનાવે છે? મેક બેડ્સ એટલે કે એની ક્યારીઓ બનાવે છે. બરાબર છે. એની ક્યારીઓ, આ પાનની ક્યારીઓ બનાવે છે કે જેણે એને શું કરેલું હોય છે? ચ્યુડ અપ લીવ્સ, પોતે ચાવીને મૂકેલી હોય છે. ઓન ધીસ બેડ્સ ગ્રો અ કાઇન્ડ ઓફ ફંગસ વિચ ઇઝ ફૂડ ઓફ આન્ટ્સ, અને પછી આ જે ક્યારીઓ બની છે એ ક્યારીઓમાં ઓન ધીસ બેડ્સ ગ્રો, અને આ ક્યારીઓમાં ગ્રો મીન્સ ઉગે છે, થાય છે. શું થાય છે? અ કાઇન્ડ ઓફ ફંગસ, એક પ્રકારનું અંદર ફૂગ થાય છે. ફંગસનો મતલબ થાય છે ફૂગ.
તમને ખબર હશે અમુક વસ્તુ ક્યાંક સુધી પડી રહી તેના પર ફૂગ થાય છે. તો અહીંયા આ પાનને જેણે કીડીઓએ ચાવીને મૂકેલા છે એની અંદર ફૂગ ઉત્પન્ન થાય છે અને આ ફૂગ એ જ એમનો વિચ ઇઝ ધ ફૂડ ઓફ આન્ટ. વિચ એટલે કે ફૂગ જે છે તેના માટે વપરાયો શબ્દ છે અને એ આ આંટનો શું છે તો કે ફૂડ છે. અને એટલા માટે આ અમરેલા એન્ટ્સને શાની સાથે કમ્પેર કરી છે તો ફાર્મિંગ એટલે કે ખેતી સાથે, ખેડૂત સાથે કમ્પેર કરેલી છે. હવે આગળ બીજી કીડીઓની વાત કરે છે અને એ છે then there are ants that domesticate cows and milk them. ત્યાર પછી ત્યાં એવી પણ કીડીઓ છે કે જે ડોમેસ્ટિકેટનો મતલબ અહીંયા આપણે લેવાનું છે કે જે ઉછેર કરે છે, પાળે છે. ડોમેસ્ટિકેટનો મતલબ થાય છે ઉછેરવું, બરાબર છે. ડોમેસ્ટિકેટ ઉછેરવું, પાળવું, જેને આપણે ઇંગ્લિશમાં કહી શકીશું કલ્ટિવેટ, CULTIVATE. સમાનાર્થી શબ્દમાં લખી શકાય અથવા બીજો શબ્દ છે TAME, આપણે એનો સમાનાર્થી છે, બરાબર છે, ડોમેસ્ટિકેટનો. તો એ કહે છે અહીંયા કે તેને પાળે છે. કેટલીક કીડીઓ શું કરે છે તો ગાયોને ઉછેરે છે અને એમને મિલ્ક ધેમ મતલબ થાય છે દોહે છે. તમને ખબર હોય છે કે જે ભરવા હોય છે એ ગાયને ભેંસને દોતા હોય છે અને એમાંથી દૂધ લેતા હોય છે. તો એ જ પ્રમાણે આ જે બધી એન્ટ્સ છે એ ગાયોને ઉછેરે છે અને તેમને દોહે છે. હવે તમને એમ આશ્ચર્ય થતું હશે કે આટલી નાની નાની કીડીઓ કેવી રીતના ગાયને ઉછેરે. તો અહીંયા ગાય કોના માટે વપરાય શબ્દ એ જુઓ. વોટ વી હેવ કોલ્ડ કાવ આર અ કાઇન્ડ ઓફ ગ્રીન ફ્લાય. જો અહીંયા જેને કાવ કહેવામાં આવ્યો છે એ કાવ એ કોણ છે તો ગ્રીન ફ્લાય છે. તો ગાય જેને કહી છે એ એક પ્રકારની શું છે ગ્રીન ફ્લાય છે, એટલે કે લીલી માખી છે, બરાબર છે. એટલે કીડીઓ માટે કાવ એ કોણ તો કે ગ્રીન ફ્લાય છે. ધીઝ આર ફાઉન્ડ ઓન રોઝ લીવ્સ એન્ડ ઓન ધ લીવ્સ ઓફ બીન્સ. આ જે બધી ગ્રીન ફ્લાયસ છે એ ગુલાબની તેમજ કઠોળની પાંદડીઓ પર જોવા મળે છે. બીન્સ એટલે કઠોળ અને રોઝ એટલે ગુલાબ. આ જે છે ફાઉન્ડ એટલે કે જોવા મળે છે. આ જે બધી ગ્રીન ફ્લાયસ છે એ ગુલાબના અને કઠોળના પાનો પર જોવા મળે છે. દે ગીવ આઉટ અ સ્વીટ હની લાઇક લિક્વિડ વિચ ધ એન્ટ રેલિશ અ લોટ. દે ગીવ આઉટ અ સ્વીટ, અને આ જે લીલીઓ માખી છે એમાંથી એક સ્વીટ નીકળે છે બહાર કે જે કોના જેવું છે તો હની લાઇક લિક્વિડ, એ મધ જેવું. હનીનો મતલબ થાય છે મધ. જેમ મધ આપણને મળે છે મધમાખીમાંથી એવી રીતના ગ્રીન ફ્લાયમાંથી એક લિક્વિડ બહાર નીકળે છે જે કીડીઓને ફૂડ તરીકે આપે છે. વિચ ધ એન્ટ રિલીઝ અ લોટ. અહીંયા રેલિશનો મતલબ થાય છે આનંદ માણવો, આનંદ માણે છે, બરાબર છે. એટલે કે એને શું કહી શકાય રેલિશનો ઇંગ્લિશ વર્ડ કહો તો એન્જોય, બરાબર છે. એટલે કે એ ટેસ્ટને, એ જે ટેસ્ટ છે એને ખૂબ જ એન્જોય કરે છે કે જે લિક્વિડ પેલી ગ્રીન ફ્લાયમાંથી નીકળેલું છે. સો ધ એન્ડ ટેક ધીઝ ગ્રીન ફ્લાયસ ટુ ધેર નેસ્ટ એન્ડ કીપ ધેમ ધેર. અને તેથી પછી આ કીડીઓ આ ગ્રીન ફ્લાયને પોતાના માળામાં એટલે અહીંયા દરમાં લઈ જાય છે અને ત્યાં એને રાખે છે. ધે ફીડ ધેમ. ફીડ એટલે ખવડાવવું, બરાબર છે. ફીડ એટલે ખવડાવવું. ધે ફીડ ધેમ, પ્રોટેક્ટ ધેમ ફ્રોમ ધેર એનિમીઝ. પ્રોટેક્ટનો મતલબ થાય છે રક્ષણ કરવું. એમને રક્ષણ કરે છે કોનામાંથી તો એમના એનિમીઝ. એનિમીઝનો મતલબ થાય છે શત્રુ, અને શત્રુનો ઓપોઝિટ શું થશે ફ્રેન્ડ, મિત્ર શત્રુ, બરાબર છે, એવું ધ્યાનમાં રાખજો. હા, ઓકે. એટલે કે એ એના શત્રુમાંથી પણ એનું રક્ષણ કરે છે કારણ કે ગ્રીન ફ્લાયઝ એના માટે શું છે એક ફૂડનો આધાર છે, એટલા માટે એને એનું રક્ષણ કરે છે, એને ધ્યાન રાખે છે. એન્ડ ધે મિલ્ક ધેમ, અને ત્યાર પછી તેનું એ લિક્વિડ કાઢે છે. પ્રેસિંગ, મિલ્ક ધેમ એટલે એનું અંદરથી લિક્વિડ કાઢે છે, જેમ ગાયમાંથી દૂધ નીકળે છે એ રીતે. પ્રેસિંગ ધેર સાઇડ્સ જેન્ટલી એન્ડ મેકિંગ ધેમ ગીવ આઉટ ધેર હની. એને પ્રેસિંગ કરે છે. પ્રેસિંગ એટલે થોડું દબાવે છે કે જેમાંથી જેન્ટલી એટલે ધીમેથી એને દબાવે છે
એન્ડ મેકિંગ ધેમ ગીવ આઉટ ધેર હની, અને એમાંથી એમને તેમનું મધ દબાવીને મળે છે, અને આમ તે બંને બાજુએથી ધીમેથી દબાવીને તેમાંથી તેમને મધ મળે છે. એન્ડ્સ, વી આર ટોલ્ડ, પ્લે ગેમ્સ, નર્સ ધેર સિક એન્ડ બરી ધેર ડેડ. હવે જુઓ કહે છે કે કેટલીક કીડીઓ આપણે આગળ જોઈ કે જે ખેતી કરે છે, પછી આવી ગાયોની જેમ ફાર્મિંગ કરે છે, બરાબર છે એવી. તો હવે કેટલીક બીજી કીડીઓ વિશે માહિતી આપે છે. એન્ડ્સ આર ટોલ્ડ, આપણને કહેવામાં આવ્યું છે એ પ્રમાણે જાણવા મુજબ છે, એ શું કરે છે? ગેમ્સ પ્લે, એ લોકો રમત રમે છે. નર્સ ધેર સિક, નર્સ એટલે સારવાર લે છે, ધેર સિક એટલે કે તેઓમાં જે કીડીઓ, સિક એટલે બીમાર હોય છે, જે કીડીઓ બીમાર હોય છે એનું ધ્યાન રાખે છે અને માંદગીમાં સારવાર કરે છે. એન્ડ બરી ધેર ડેડ, અને જો કોઈ કીડી મૃત્યુ પામે, ડેડ, તો એને બરીનો મતલબ અહીંયા થાય છે દફન કરવું, એટલે કે જ્યારે એ મૃત્યુ પામે છે ત્યારે એને એ જમીનમાં દાટી દે છે, દફન કરે છે. તો આ એક મનુષ્ય જેવું જ વર્તન થયું કે રમે બી છે, બીમાર હોય તેનું ધ્યાન રાખે છે અને મૃત્યુ પામેલી કીડીઓને દફનાવે છે. They see that each one in the nest does its share of the work. They see એટલે તેઓ જોવે છે, ધ્યાન રાખે છે. That each one એટલે દરેક કીડી, in their nest એમના જે દરમાં રહેલી દરેક કીડી છે, does its share of work ખરેખર એનું પોતાનું કાર્ય કરે છે. And that no one is allowed to be, ત્યાર પછી એક વર્ડ આપ્યો છે ઇન્ડોલન્ટ. ઇન્ડોલન્ટનો મતલબ થાય છે આળસુ રહેવું, જેનો મતલબ થાય લેઝી, આળસુ. અને એ પણ જોવે છે કે એમના ગ્રુપમાં કોઈ નકામું બેસી તો નથી રહ્યું ને આળસુની જેમ, આવું પણ એ ધ્યાન રાખે છે. ઓલ ધીસ સજેસ્ટ, અને આ જે બધું કીધું એટલે કે રમત રમે છે, પછી નર્સની જેમ સારવાર આપે છે, સારવાર કરે છે, એ કીડી મરી ગયેલી હોય તેને દફનાવે છે, બીજાઓનું ધ્યાન રાખે છે કે બધા કામ કરે છે કે નહીં, નથી કરતા, તે આળસુની જેમ બેસી નથી રહ્યા, તે બધું, આ બધું વર્સન, ઓલ ધીસ સજેસ્ટ, આ બધું દર્શાવે છે ધેટ એન્ડ્સ હેવ અ હાઈલી ડેવલપ્ડ સોશિયલ સેન્સ, એ બતાવે છે કે એમનામાં સોશિયલ સેન્સ છે. સોશિયલ સેન્સનો મતલબ થાય છે સામાજિક સૂઝ, એનામાં સામાજિક સૂઝ છે. એન્ડ પરહેપ્સ સમ સિસ્ટમ ઓફ ગવર્મેન્ટ, અને કેટલાક અંશે એમ કહી શકાય સિસ્ટમ ઓફ ગવર્મેન્ટ એટલો મતલબ સુવિકસિત શાસન પદ્ધતિ, એનો મતલબ કે એનામાં બુદ્ધિ છે, એટલે કે એનામાં સામાજિક સૂઝ છે અને શાસન પદ્ધતિ સુવિકસિત હોય છે, આવું એમના વર્તન પરથી ખબર પડે છે. હવે બીજી કેટલીક કીડીઓ વિશે માહિતી આપે છે. There are ants that keep other ants as slaves. બહુ નવાઈ લાગશે, સ્લેવ્સ એટલે આપણે ગુલામ. ધેર એન્ડ્સ, કેટલીક એવી પણ કીડીઓ જોવા મળી છે ધેટ કીપ કે જે રાખે છે, અધર એન્ડ્સ બીજી જ કીડીઓને, એઝ સ્લેવ પોતાના ગુલામ તરીકે રાખે છે. એટલે એવું પણ જાણવા મળ્યું છે કે કેટલીક કીડીઓ પોતાની બીજી કીડીઓને ગુલામની જેમ રાખે છે. વન સચ ટાઈપ ઇઝ અ પાવરફુલ રેડ એન્ડ્સ, તો એ કઈ છે? રેડ એન્ડ્સ, વિચ ઇઝ ફાઉન્ડ ઇન યુરોપ, એ યુરોપમાં જોવા મળતી ખૂબ જ શક્તિશાળી એવી રેડ એન્ડ્સ હોય છે, બરાબર. આવી કીડીઓ કે જે પોતે ગુલામ રાખે છે એ રેડ એન્ડ્સ છે, જે પાવરફુલ એટલે કે ખૂબ જ શક્તિશાળી છે, અને એ ક્યાં જોવા મળે છે? તો યુરોપમાં જોવા મળે છે. ધેર સ્લેવ્સ આર ટેકન ફ્રોમ અ ટાઈપ ઓફ બ્લેક એન્ડ્સ વિચ ઇઝ સ્મોલર ઇન સાઇઝ. ધેર સ્લેવ્સ એટલે કે આ જે લાલ કીડીઓ છે તેના ગુલામ કોણ છે? આ ટેકન ફ્રોમ અ ટાઈપ ઓફ બ્લેક એન્ડ્સ, તો એ બ્લેક એન્ડ્સ કાળી કીડીઓ જે છે કે જે સાઇઝમાં સ્મોલર ઇન સાઇઝ, એના કરતાં કદમાં એના કરતાં નાની હોય છે, એવી જાતિની કીડીઓને પોતાની ગુલામ રાખે છે. વેન ધ રેડ એન્ડ્સ વોન્ટ સ્લેવ, they ambush the nest of the black ants and abduct some of their eggs. બરાબર છે. હવે શું કરે છે? અહીંયા બે વર્ડ્સ તમારા માટે નવા છે. એક છે એમ્બુશ અને બીજો છે તમારા માટે
આ વર્ડ બરાબર છે. હવે એમ્બુશનો મતલબ થાય છે અટેક કરવો, ATTACK, એટેક એટલે હુમલો કરવો, બરાબર છે. અને બીજો વર્ડ જે તમારો છે એ છે અહીંયા તમને આપ્યો છે એ પ્રમાણે એડપ્ટ. તો એડપ્ટનો મતલબ થાય છે દૂર કરવું અથવા હટાવવું, દૂર કરવું અથવા હટાવવું એટલે કે રિમૂવ, REMOVE. આ બધા શબ્દો ધ્યાન રાખજો, નિયરેસ્ટ મિનિંગમાં તમને કામ લાગશે. તો અહીંયા કહે છે વેન ધ રેડ એન્ડ્સ વોન્ટ સ્લેવ, જ્યારે આ લાલ કીડીઓને સ્લેવ્સ એટલે ગુલામની જરૂર હોય છે, દે એમ્બુશ ધ નેસ્ટ ઓફ ધ બ્લેક એન્ડ્સ, તેઓ હુમલો કરે છે. એમ્બુશનો મતલબ હુમલો કરે છે. ક્યાં? નેસ્ટ ઓફ ધ બ્લેક એન્ડ્સ, તેઓ કાળી કીડીઓના દર પર એટેક કરે છે. એન્ડ એડપ્ટ સમ ઓફ ધેર એગ્સ, અને તેમના જે એગ્સ છે, ઈંડા છે, તેને જબરજસ્તીથી એ પોતે ત્યાંથી લઈ આવે છે અને હટાવીને લઈ લે છે. When these eggs hatch in the red ants' nests, the black ants which come out are treated as slaves. અને પછી કહે છે when the eggs hatch, અને જ્યારે પછી એ જે કીડીઓ છે એ કીડીઓ જે ઈંડા લાવી હતી એ ઈંડાને દરમાં લાવે છે અને એમાંથી સેવે છે, એટલે કે એમાંથી બહાર નીકળે. ધ રેડ એન્ડ્સ, ધ બ્લેક એન્ડ્સ વિચ કમ આઉટ, કે જે કાળી કીડીઓ બહાર નીકળી છે એ ટ્રીટેડ એઝ સ્લેવ્સ, અને એનો એ કેવી રીતના વર્તન કરે છે? તો ટ્રીટ એટલે વર્તન કરાવે છે, એઝ સ્લેવ્સ, એની પાસે એક ગુલામની તરીકે એનો ઉપયોગ કરાવે છે અથવા એનું વર્તન કરાવે છે. ફ્રોમ ધેર બર્થ દે આર ટોટ ટુ ઓબે, બર્થ એટલે જન્મથી, અને ઓબે એટલે હુકમ પાડવો. એ જ્યારથી જન્મે છે ત્યારથી તેની સાથે તેને ગુલામ તરીકેનું આજ્ઞા પાળવાનું શીખવાડે છે. ઓબે થવું એટલે આજ્ઞાનું પાલન કરવું. દે આર કમ્પેલ્ડ ટુ ડ્રેગેરી, દે હેવ ઇવન ટુ કેરી અબાઉટ ધેર માસ્ટર ઓન ધેર બેગ્સ. અહીંયા પછી કહે છે આગળ દે આર કમ્પેલ્ડ, કમ્પેલ્ડ એટલે ફરજ પાડવામાં આવે છે, તેને ફરજ પાડવામાં આવે છે. ટુ ડ્રેગેરી, તેને ફરજ પાડવામાં આવે છે કે એણે પોતે એના માસ્ટરને, જો અહીંયા કેરી, કેરીનો મતલબ થાય છે ઉચકવું, અને ધેર માસ્ટર એટલે માલિક, એટલે કે રેડ એન્ડ્સ, જે રેડ એન્ડ્સ છે એના માલિક થયા ને. ઓન ધેર બેક, ઓન ધેર બેક એટલે એની પીઠ પર ઉપાડીને લઈ જવાનું, ભારે ભરકમ કામ કરવાની એને ફરજ પાડવામાં આવે છે. અને આ રીતે આ લાલ કીડીઓ જે છે એ કાળી કીડીઓને પોતાની ગુલામ બનાવીને રાખે છે. હાઉ સરપ્રાઇઝિંગલી હ્યુમન, કેટલું અચંબા ભરેલું છે એ આપણે જોઈ શકીએ છીએ, બરાબર છે. એટલે કે વેઠ જેવું કામ કરાવે છે. અને ત્યાર પછી આગળ કીડીઓની વાત કરતાં કહે છે ધ મોસ્ટ ફિરોશિયસ, આ એક શબ્દ નવો છે, ફેરોશિયસ એટલે કે વાયોલેન્ટ, VIOLENT, વાયોલેન્ટ એટલે હિંસક. આપણે બધી આગળ કીડીઓ જોઈ એ બધી નોર્મલ થોડી હતી, થોડીક રેડ એન્ટ છે એ થોડીક વધારે પાવરફુલ હતી. તો અહીંયા વાત કરે છે ધ મોસ્ટ ફિરોશિયસ કાઇન્ડ ઓફ એન્ટ્સ આર ધ ડ્રાઈવર એન્ટ્સ ઓફ આફ્રિકા. તો અહીંયા વાત કહે છે કે જે સૌથી હિંસક પ્રકારની જે એન્ટ્સ છે એ એન્ટને કહેવામાં આવે છે ડ્રાઈવર એન્ટ્સ, અને એ આફ્રિકામાં જોવા મળે છે, બરાબર છે. આ ખાસ ધ્યાન રાખજો, કારણ કે શોર્ટ નોટમાં બી આ ઘણીવાર પૂછાઈ ગયું છે. તો જે હિંસક પ્રકારની જે કીડીઓ છે એ આફ્રિકામાં જોવા મળે છે અને એને ડ્રાઈવર એન્ટ્સ કહેવામાં આવે છે. દે હેવ નો ફિક્સ્ડ હોમ, એ લોકોનું કોઈ ચોક્કસ એક ઘર હોતું નથી. બટ આર ઓલવેઝ ઓન ધ મૂવ, પરંતુ એ હંમેશા શું કરતી હોય છે? મૂવ. મૂવ એટલે આગળ ને આગળ ચાલતી જ હોય છે, વધતી જ હોય છે. દે આર કમ્પ્લીટલી બ્લાઇન્ડ, જો એક એની માહિતી સૌથી મહત્ત્વની આપીશ, એ કેવી છે? તો અંધ છે, એ સંપૂર્ણપણે અંધ છે. એન્ડ ધે માર્ચ ઇન લોંગ લાઇન, અને એટલા માટે તેઓ કેવી રીતના ચાલે છે? એક લાંબી હાર કતાર કરીને ચાલે છે. મેની મિલિયન્સ અલોંગ, એ લોકો હજારોની સંખ્યામાં એકલા ને એકલા એક લાઇન કરીને ચાલે છે. એન્ડ ધે ડેવોર એની એનિમલ દેટ હેપન્સ ટુ બી ઇન ધેર પાર્ટ, અને પછી
ડિવોર આ એક શબ્દ નવો છે. ડિવોરનો મતલબ થાય છે ભરખી જવું. ભરખી જવું અહીંયા મતલબ ઈટ એટલે ખાઈ જવું. હંગ્રીલી HUNGRILY એટલે કે એના રસ્તામાં એની એનિમલ જે પણ પ્રાણી આવે તેને એ પોતે, પાથ એટલે રસ્તો, બરાબર છે, એના રસ્તામાં જે પણ આવે એ બધાને એ પોતે ભરખી ખાય છે. એટલે કે જુઓ, ધે આર કમ્પ્લીટલી બ્લાઇન્ડ, એકદમ અંધ છે. ધે માર્ચ ઇન લોંગ લાઇન, એ લાંબી હર કતારમાં ચાલે છે. મેની મિલિયન્સ અલોંગ, હજારોની સંખ્યામાં. એન્ડ ધે ડેવોર એની એનિમલ, અને એ કોઈ પણ પ્રાણીને ભરખી જાય છે. ધેટ હેપન્સ ટુ બી ઇન ધર પાથ, પાથ એટલે રસ્તામાં, એમના રસ્તામાં જે પણ પ્રાણી આવે તેને એ ખાઈ જાય છે. ઇવન લાર્જ એનિમલ લાઇક ટાઈગર્સ એન્ડ એલિફન્ટ લીવ ઇન ફિયર ઓફ ધેમ. તમને બહુ આશ્ચર્ય થશે કે આટલી નાની કીડીની બીક કોને લાગે છે? તો કે ટાઈગર્સ અને એલિફન્ટ લીવ ઇન ફિયર, ભયમાં જીવતા હોય છે. મોટા કદાવર પ્રાણીઓ જેવા કે ટાઈગર અને એલિફન્ટ એ પણ એના ભયથી જીવે છે, ભયમાં જીવે છે કે જો ડ્રાઈવર એન્ડ્સ આવી જશે તો એ લોકોને મુશ્કેલી થશે. ઓફન ઇફ અ પાયથોન, અહીંયા પાયથોનનો મતલબ થાય છે અજગર. વિદ્યાર્થી મિત્રો, તમને અજગર ખ્યાલ જ હશે કે કેટલો શક્તિશાળી છે. એ કેવા મોટા મોટા શિકારને પોતાનો ભોજન બનાવે છે, એટલે કે મોટા મોટા એનિમલ્સનો એ પોતે શિકાર કરે છે. એવા પાયથોન જે છે એ પાયથોનને પણ એ આ કીડીઓ છોડતી નથી. ઓફન ઇફ અ પાયથોન અનેબલ ટુ મૂવ આફ્ટર સ્વોલોઈંગ હિઝ ડિનર happens to be in the path of the marching lines, then this creature eat both the python and the animal in its stomach. જો અહીંયા કહે છે unable to move after swallowing his dinner, પોતાનું જે ડિનર એટલે કે પાયથન જે છે, અજગર જે છે એ પોતાનું ભોજન લઈને સ્વેલોઈંગ મીન્સ એને પોતે ગળી જાય છે. સ્વેલો મીન્સ ગળી જવું, બરાબર. જે ગળી ગયો છે એનિમલને, એ ગળેલા એનિમલને એના પેટમાં રાખેલું છે, શરીરમાં રાખેલું છે. હેપન્સ ટુ બી પાથ ઇન ધ માર્ચિંગ લાઇન, અને આ જે કીડીઓ જ્યારે જતી હોય અને એના રસ્તામાં આવે, ધેન ધીસ ક્રીચર ઇટ બોથ, તો આ કીડીઓ એ બંનેને ખાઈ જાય છે. કોને બંનેને? તો ધ પાયથન એન્ડ ધ એનિમલ ઇન ઇટ સ્ટમક, તો પેલા અજગરને પણ અને એના સ્ટમક મીન્સ પેટમાં રહેલા એનિમલ એટલે પ્રાણીને. એટલે કે આ નાની નાની બ્લેક બ્લાઇન્ડ ડ્રાઈવર એન્ડ્સ છે એ કીડીઓ કે જે આફ્રિકામાં જોવા મળે છે, એ ઇવન અજગરને અને એના પેટમાં રહેલા એનિમલને પણ ખાઈ જાય છે. એટલે તમે વિચારી શકો છો કે કેટલી હિંસક હોઈ શકે, જંગલી કહી શકાય. ધ વિલેજર્સ ઓફ આફ્રિકા ટેલ સ્ટોરી અબાઉટ બેબીઝ હુ હેવ બીન ઇટન બાય એન્ડ્સ એન્ડ ધીઝ સ્ટોરીઝ મે વેલ બી ટ્રુ. અને એમ કહી શકાય કે આ કદાચ વાર્તા સાચી છે કે જે આફ્રિકાના વિલેજર્સ એટલે ગામમાં રહેતા લોકો વાર્તા કહે છે. શાની? અબાઉટ બેબીઝ, એમના બાળકોની. હુ હેવ બીન ઇટન, કે જેને ખાવામાં આવ્યા હતા, બાય એન્ડ્સ, આ કીડીઓ કેટલાક ગામના બાળકોને પણ પોતે ભોજન તરીકે આરોગી ગઈ છે એવું પણ કહેવામાં આવ્યું છે. પછી એક વાત કરે છે, વેન એન આર્મી ઓફ ધીઝ ડ્રાઈવર એન્ડ્સ એન્ટર અ હાઉસ, માની લો કે જો આ જે આર્મી છે, આર્મી એટલે સેના, આખી લાઈન જે આવે છે ડ્રાઈવર એન્ડ્સની, એ એન્ટર અ હાઉસ, કોઈ ઘરમાં જો પ્રવેશી ગઈ, ધ પીપલ ફ્લી ઇન ટુ ધ ફોરેસ્ટ. આમ તો ફ્લી એટલે ઉડી જવું, પણ અહીંયા બધા આપણે એ અર્થમાં લેવાનું છે કે એ બધા લોકો જે છે એ ફોરેસ્ટમાં એટલે જંગલમાં, ફ્લી મીન્સ જતા રહે છે, એન્ડ સ્ટે ધેર, અને ત્યાં જ રહે છે, અન્ટિલ મીન્સ જ્યાં સુધી, ધ એન્ડ્સ હેવ પાસ્ડ, ત્યાંથી એના ઘરમાંથી નીકળી ન જાય, એના ગામમાંથી જતી ન રહે, ત્યાં સુધી આ બધા ગામ લોકો જંગલમાં જ રહે છે અને ઘરે પાછા આવતા નથી. વેન ધ પીપલ કમ બેક, અને જ્યારે એ લોકો પાછા આવે છે, એટલે કે પેલી કીડીઓ જતી રહી ને પછી ગામ લોકો જ્યારે ગામમાં પાછા આવે છે, પોતાના ઘરમાં પાછા આવે છે, ત્યારે દે ફાઇન્ડ, તેઓ જુએ છે, ધેટ એવરી ઇન્સેક્ટ એન્ડ સ્પાઈડર ઇન ધ હાઉસ હેઝ બીન ક્લિયર્ડ અવે, અને એ જુએ છે તો એમના ઘરના દરેક, એવરી ઇન્સેક્ટ એટલે દરેક જંતુઓ, અને સ્પાઈડર એટલે કરોડિયો જે એમના મકાનમાં ઘરમાં હતો એ ક્લિયર્ડ અવે, સાફ થઈ ગયો છે. અને મતલબ હવે ઘરમાં કોઈ પણ જીવજંતુ રહ્યા નથી. અને આમ આપણને અહીંયા આ યુનિટમાં
એન્ટ્સ કે જે ખૂબ નાની છે, ટાઇની ક્રીચર્સ છે, એના વિશે કેટલી અદ્ભુત માહિતી આપીશ કે જે કદાચ વિદ્યાર્થી મિત્રો તમે ક્યારેય સાંભળી નહીં હોય કે એન્ટ્સ એ ફાર્મિંગ કરે છે, બરાબર જ, હાર્ડવર્ક કરે છે, પછી એ કાઉની જેમ ગ્રીન ફ્લાઇઝને રાખે છે અને દોહે છે, કેટલીક નર્સિંગ છે, પોતે કેટલીક રમે છે, હાર્ડવર્ક કરે છે અને એની ઇન્ટેલિજન્સને માનવની બુદ્ધિ ક્ષમતા સાથે સરખાવવામાં આવી છે. અને આમ આ યુનિટ કે જે ખૂબ જ હાર્ડવર્ક પર આધારિત છે તો એને તમે ધ્યાનમાં લેશો. અને આશા રાખું છું કે વિદ્યાર્થી મિત્રો તમે આ યુનિટમાંથી એટલું શીખશો કે જો કીડી નાની આટલી હોવા છતાં આટલા મોટા મોટા કાર્ય કરી શકતી હોય તો આપણે મનુષ્ય તો ઘણું બધું હાર્ડવર્ક કરી શકીએ છીએ. ઓકે, થેન્ક યુ સ્ટુડન્ટ્સ, બાય, ટેક કેર.